સોરી કાકીજી, હવે હું કોઈનું ગળું નહીં દાબું. હવે તમારા ગળામાં એટલે હવે તું ગળું દાબી છે ને? અરે ડોબી, તું તો છે ને ખોખાર, ખતરનાક અને ધંધાદારી હત્યારણ છો. ના કાકીજી ના, હું તો સીધી સાદી સામાન્ય ચારું છું. મારો કહેવાનો મતલબ એમ હતો કે હું આ ખીર તમારા ગળે ઉતારીશ તો તમે ખુશ થઈ જશો. હે છોડી, એવું તો શું છે આ ખીરમાં? હે અરે ખાસ તો એ છે કે આ ખીર તમારા હસબન્ડે જાતે બનાવી છે. તો સપનામાં પણ આ ખીરું ના પીવું. એ લઈ જા, એ છોડી લઈ જા, જા. આ શું કરો છો લીલા કાકી? બચારા તમારા પતિએ કેટલા પ્રેમથી આ ખીર બનાવી છે, કેટલી હોશથી બનાવી છે, કેટલા દૂધથી બનાવી છે અને કેટલો ગેસ બાળીને બનાવી છે. એ ચૂલામાં બાળો આ ખીર. અરે ઈ માણસના હાથું પાણીએ ન પીવ તો આ ખીર સવાલ જ નથી. લઈ જા ખીરને. પ્લીઝ કાકીજી, કઈ નહીં તો 2 ચમચી તો પી લો. તને કીધું ને, થોડી 2 ટીપાઈ નહીં પીવ. પ્લીઝ કાકીજી. ના પાડીને તને. મમ્મી, હું કરો છો? હું નથી પીવાની. પીવડાવ ચારુડી. તારા પપ્પાજી કહેતા હતા કે ખીર જશે ને એટલે જાદુ થશે. પીવડા જલ્દી. અરે આ ખીરમાં ઝેર છે. આ તારા કાકાજીનું કાવતરું છે મને મારી નાખવાનો. આ ખીરમાં ઝેર? એ કેવી રીતે પોસિબલ છે? એ ડોબી, આ ખીર ચાક કેટલી મીઠી છે. અને તારા કાકાજીને ખબર છે કે મને ડાયાબિટીસ છે, અને એને જાણી જોઈને આ ખીરમાં એટલી બધી સાકર નાખી કે આ ખીર ખાતા ખાતા મારું કાટલું નીકળી જાય. તમારું કાટલું? એ વળી ક્યાં છે? એ ડોબી, આ તો કાઈ હમતી નથી. આની નાદાની છે ને મારો એકવાર જીવ લઈને જાશે. પણ ના, હું એમ જીવ નહીં આપીશ. હું તો લઈશ એટલે લઈશ. જીવ લેશો? કોનો? અરે જીવ નહીં, છૂટા છેડા. છૂટા છેડા તો લઈશ જ લઈશ. એટલે આ માણસ મારું રામ નામ સત્ય કરી દેશે. એ હાલ આ ફરિયા છોડી દો. મારી પાસે જામની પડી છે. હવે શું? તમે ઓહો માજી, આવો. કોણ માજી? તમે આજે પાછું મને માજી કહ્યું? લે, આ પહેલા તમારી બંદૂક પછી સાફ કરજો. આ પહેલા તમારી આંખ સાફ કરાવીને આવો. મેં તમને કેટલી વાર કહ્યું કે હજી મને 20 ના બમણા થઈ ગયા છે, અને મારા દિલને હમણાંથી સોળું બેઠું છે. બેસો ને, તમે બેસો ને. તમે બેહો ને. હજી હમણાં તમને હોળવું બેઠું છે. તમે ઈ હોળવું ઓડી કમથી જગ્યામાં કેમ કરતા હમા હોય? ઓહો, તમને મારા દિલની બહુ ફિકર છે ને. મને જાણીને બહુ સારું લાગ્યું. તમે છે ને અંદર આડા પડીને આરામ કરતા હતા ને, ઈ વાત વધારે સારી હતી હો. હા, પણ આ આરામ કરતા કરતા હું કંટાળી ગઈ હતી. તે મારા દિલને બેલાવા કઈ કરો ને. હું છે ને આ દિલ વિલ ને બહેલાવાની વાતોમાં મારું જનરલ નોલેજ બહુ ખરાબ છે હો. તે બધું મારે જ શીખવાડવું પડશે. તે એક કામ કરો, તમે ગીત ગાઓ. હા, એક ગીત ગાને સંભળાવતો. ગીત? હા, ગીત સાંભળ્યું નથી કોઈ દિવસ? સાંભળા છે ને, ઘણા સાંભળ્યા. અરે માત્ર સાંભળીએ નો ચાલે, કોઈ વાર ગાવું પણ પડે. ગાવ છો. એ કોઈ તો છોડાવો મને, લઈ જાઓ અહીંથી. દૂધનો દાજેલો હું તો છાઈસું ફૂકુરે. સરસ સરસ, બહુ સરસ. આ ગીત છે ને, આ અત્યારે ગાવા જેવું નથી. તે એક કામ કરો, શાયરી સંભળાવો. લ્યો. શાયરી? હા, શાયરી. અરે શાયરી સંભળાવો. આ મરદ થઈને તમે ગભરાવ છો કામ? ઓકે, હારું સંભળાવું. એમાં મરદ મૂછાડા કહીને મને તાવ ન ચડાવો તમે.
હું નથી ને તમે નથી. હોશ જેવું કાંઈ બચ્યું નથી. અરે હું નથી ને તમે નથી. હોશ જેવું કઈ બચ્યું નથી. કોણે છોડી હતી ગોળી? નિશાનું તો કોઈ તાક્યું નથી. વાહ 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 વાહ, ક્યા બાત હે. તે એ આ શાયરી તમે લખી છે? સાંગોને ઓળખો છો? કોણ? સંજય ગોરડી એનું નામ સાંભળ્યું છે? દાદા, તો પછી આ શાયરી મેં જ લખી છે. વાહ વાહ, સરસ સરસ, શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. તે આ અસલી બંદૂક છે? આ છે ને રિટાયર્ડ આર્મી કર્નલ ની ઓરિજિનલ બંદૂક છે. હા હા, કર્નલ રિટાયર્ડ થયા છે, પણ બંદૂક તો નથી થઈ ને. મારું બાળપણથી સપનું હતું કે કોઈ આર્મી વાળા જીવાન સાથે પરણું. ને જુઓ સંજો, અરે આ તમારી મૂછો જોઈને જ મને લાગેલું કે આ મૂછો કોઈ આર્મી વાળાએ કસરત કરી કરીને બરાબર બનાવી છે. જો આ વાત છે ને યોગ્ય નથી હો. હા, એક તમારા ડાયવોર્સ થઈ જવા દો ને, પછી વાત. મને લાગે છે કે મારું બાળપણનું સપનું પૂરું થઈ જશે. હું તો બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું. અરે આ તમે શું કરો છો? અમે નિરાશ પોઝમાં બેઠા છીએ કે અમારા બધા જ પ્લાન ફ્લોપ જઈ રહ્યા છે. અને આ બંનેના નસીબ એટલા ખરાબ છે ને કે મારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરી પણ હેલ્પ નથી કરી શકતી. અરે તમને નહીં, આમને કહું છું. આ તમે શું કરો છો? હું તો આ ખીર ઝાપટી રહ્યો છું ભાઈ. હું નિરાશ છું. હા, હવે એકવાર આ ખીર ખતમ થઈ જશે ને તો હું પણ આ લોકોની જેમ આમ નિરાશ પોઝિશનમાં બેસી જઈશ. અરે આમને આમ ખીર ચાપ્યા કરશો ને તો શુગર તમારા શરીરમાં બેસી જશે. બંધ કરો હવે. એ ભાઈ સાહેબ, આ તમારા નટા ભાઈ અને નટી ભાભી એટલે કોલું લીલાવતી ભાભીનું કંઈક કરો. હા, અને જે કરવાનું હોય એ ફાસમ ફાસ ઝડપથી કરો. હા, અને લીલાવતી ભાભીની તો ઝડપ જોરદાર છે. અને નટવરલાલની તડપ જોરદાર છે. નટવરલાલની તડપ? હા, મને જોઈને એકદમ રંગીલા મૂડમાં આવી જાય છે. તો અને ગોરાને કહીને આમ લટુડા પટુડા થાય છે. અરે પણ એમને આવું કરવાની જરૂર જ શું છે? એના માટે હું છું ને. એ એવું ન કરે એનું ધ્યાન રાખવા માટે હું છું ને. મારા હારા હડીન, તું ક્યાં ક્યાં પોગવાનો છે? એક તો તારા નટાભાઈનો ત્રાસ છે ઈ અલગ, અને ઓલી લીલાવતીની લેલાગીરી અલગ. જે હોય તે એવડી મને કે શાયરી સંભળાવો. અરે ઈ તો મેલ મારી હારી આખો દી મારી મૂછું ના વખાણ કરતી હોય. બોલ. ઓહો, એ પણ એવું કરે છે? તો બીજું કોણ કરે છે? તમારા ભાઈ વળી. સાંભળ્યું નહીં? હમણાં એમણે કહ્યું એ. અરે આ ક્રોસ કનેક્શન ના લીધે છે ને આ મામલો બહુ લોચાવાળો થઈ ગયો છે. હવે આઈડિયા, આપણા લોચાને જ ઉપયોગમાં લઈએ તો. કઈ રીતે? જો કાકા મમ્મીજી તરફ આકર્ષાયા છે, બરાબર? એમ તો કઈ બરાબર ન કહેવાય, પણ તું આગળ બોલ. હા, અને કાકી પપ્પાજી પર ફીદા છે, બરાબર? એ તો જરાય બરાબર નથી, પણ તું આગળ બોલ. આગળ એ જ છે કે આ બંને જણની નબળાઈનો આપણે લાભ ઉઠાવી લઈએ. એટલે કે કાકા કાકીને મમ્મીજી અને પપ્પાજીના નામે કોઈ સરસ જગ્યાએ મળવા બોલાવીએ. અને જો એ બંને ત્યાં મળે તો ખોવાયેલો પ્રેમ પાછો જાગી ઉઠે. એમ જ ને? પ્રિય લીલા, મારી મૂછની કદરદાન લીલાવતી. રંગીલા, રસીલા, છેલ છબીલા, નટવરલાલ. આજની સાંજને આપણે આપણી સાંજ બનાવી લઈએ. ઘર તમારું,
ચા તમારી અને ચાહ મારી. ચા પીતા પીતા બંદૂકમાંથી ગોળી છૂટે એમ ભલે તમારા બાળપણના સપના છૂટે. પણ આજે તો ઇસ પાર યા ઉસ પાર તમારી ગોરાંદે. યાદ રહે, સાંજે 7 વાગે તમારો વીર મરદ મૂછ વાળો. शायद मेरी शादी का ख्याल दिल ગોરાંદે કેટલો તડપાવ્યો, કેટલો તલસાવ્યો, ત્યારે ઓફર કર્યો છે આજે આ ચાનો પ્યાલો. મારું દિલ પણ અહીં છે, તું પણ અહીં છે. બોલી દો આજે વાત જે નયનોએ નયનોને કહી છે. ઓહો, તમે પણ આજે તલવાર જેવું બોલવાનું છોડીને લીસું લીસું લપસણું બોલી રહ્યા છો. રોજ તો ભડાકે દેતા હતા અને આજે શરણે આવી ગયા છો. ઉશ. इस चांद पर से इस बादल को हटाओ. हम बेकरार हैं, हमें अपना दीदार तो कराओ. તું અહીંયા શું કરે છે? હું અહીંયા મકર સંક્રાંતિના પતંગ ઉડાડું છું, પણ તમે શું કરો છો? જૂઠું ન બોલ. ક્યાં છે પતંગ? ક્યાં છે તમારો ગોરાંદે? એ મારો પર્સનલ મામલો છે. મારા પતંગ મારો ઇન્ટરનેશનલ મામલો. અરે પણ તું અહીંયા પારકાના ઘરમાં પારકા જણ સાથે પેચ લડાવે, તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? તમારો છપ્પો છે ને, એના બે ખિસ્સામાં મારી લાજ શરમ મૂકી દીધી છે. શું બકવાસ છે આ? જોયું? આ તમારા જબ્બાના ખિસ્સામાં તમે તમારી લાજ શરમ મૂકી દીધી. મને એમ કે આ લાજ શરમ મૂકવાની જગ્યા હશે, એટલે તમારા જબ્બાના બીજા ખિસ્સામાં મેં મારી લાજ શરમ મૂકી દીધી. બચ્ચલાનો ઓરત, શું બકે છે તું? કેવો જબ્બો ને કેવો ખિસ્સો? એ માં બચ્ચલન આદમી, ઓલા ઘૂંઘટમાં બેઠેલા ગોરાંદાને લાડ પાડતા પાડતા શાયરીઓ લલકારતા તમારી લાજ શરમ ક્યાં ગઈ હતી? આ તમારા ખિસ્સામાં તે બીજે ક્યાંય? જવાબ આપો. કોઈએ મને ફસાવ્યો છે. ઓહો, ફસાવ્યો? તમને કોને ફસાવ્યો હોય? અરે છેલ્લા 5 વર્ષથી આ બાયડીને બીજી નજરે જોઈ નથી, અને ઓલું પારકું ગોરાને ને મીઠી મધ બાળાઈ કરતા ક્યાંથી આવડી ગયા માણસ? તું કઈ મને મળવા નહોતી આવી, તું કોઈ સફાચર તલવાર કટ મૂછવાળાને મળવા આવી હતી. અરે તલવાર કટ હોય કે સલવાર કટ, તમારે કેટલા ટકા? મને કોઈ ટકા ન હોય તો કોઈ પણ ગોરાને ને ગમે એટલા શાયરીને થોથા સંભળાવું. તારે કેટલા ટકા? મારા 70%. 70%? એ શું? મને 70% મિલકત જોઈએ. પછી તમે ગામની ગોરાની સભાઓ ભરી ભરી જેટલા મુશાયરા કરવા હોય ને એટલા કરજો. હું તને 70% શું કામ આપું? અરે 100% પચાવી પાડું ને એવી ગાતકી હું નથી. હું તને 1% પણ નહીં આપું. જા તારાથી થાય તે કરી લે. આ તો ઠીક છે, તમારા જે 30% બતાતા ને ઈ પણ તમે કોર્ટ કચેરીમાં ને વકીલ આપી દેજો. તું કોર્ટમાં જઈશ? હા હા, હું જઈશ. અને જો તમે મારી સાથે રિક્ષામાં નહીં આવતા પૈસા બચાવવા. તું તારી જાતને સમજે છે શું? અરે ગોરાંડે કરતા સુંદર. અને હું તલવાર કટ કરતા વધારે ધારદાર છું. ઠીક છે, આ દાવ તમારો છે ને, આ છૂટાછેડાની અદાલતમાં બતાવજો. હું તને ક્યાંય નહીં છોડું લીલા. અરે ઈ તો પહેલા તમારે વિચાર કરવો જોઈએ ને. હે ભગવાન, આ પ્લાને ફ્લોપ ગયો. ખબર નથી પડતી આ સમસ્યાનો અંત આવશે ક્યારે. કાકાજી, આલો તમારી ચા. આ ચાના નામે જ મારી સાથે છેતરપિંડી થઈ છે. પીવા ગયો ચા અને નસીબમાં પડ્યા ઘા. ક્યારના ટેબલ પર મુક્કા મારો છો? આમાં બિચારા ટેબલનો શું વાંક? તમારો પણ કોઈ વાંક નતો. કાકા જરા આમ આવો ને, અહીંયા મૂકો મારો ને, આ ટેબલ ફસાઈ ગયું, ખુલતું જ નથી. કાકા જરાક મોઢું આમ રાખો ને. અરે હું ફસાઈ ગયો છું ને તમે આ નિર્જીવ ખાના ઉપર મહેનત કરો છો. ખુલી ગયું. થેન્ક યુ કાકા. વેલકમ.
આવ્યું મોડું આવ્યું. કાકા ચા તો પીઓ. પણ મને કોઈ કહેશો કે મારી સાથે આવી મજાક કોણે કરી? હું મળવા ગયો તો ફૂલને ને મને કાંટા કેમ મળ્યા? હું મળવા ગયો તો ચાંદનીને ને મને અમાસના તારા કેમ મળ્યા? હું લેવા ગયો તો વરસાદને અને મને ખરા બપોરનો તડકો કેમ મળ્યો? પણ કાકા આટલા બધાને એક સાથે મળવાનું ન રખાય. દિશા બકવાસ બંધ કર. કાકા એ છોડો ને, હમણાં તમે જે ચાની ડેટ પર ગયેલા ને એ વાત આપણે પહેલા કરીએ. હું એ જ વાત કરું છું. કાકાજી તમે વડીલ છો તો પણ તમને કહું છું, મારી મમ્મી વિશે જે તમારા વિચારો છે તે બરાબર નથી. સમાજનો તો વિચાર કરો ને એ વિચારો કે મારા પપ્પાનો પિત્તો ગયો તો, અથવા તો મારા પપ્પાનો પિત્તો ગયો તો. આમ આશ્ચર્યથી શું જોવો છો તમે બધા મને? અરે મારા પપ્પાના જે સંબંધ છે તમારી સાથે એ જોતા એ આ ન ચલાવી લે. કાકા પ્લીઝ બી મેચ્યોર. પણ મારા મનમાં પાપ નથી, પ્રેમ છે. કાકા પ્રેમના ફૂલ છે ને વહેતી નદીમાં આમ અર્પણ થાય, ખાબોચિયામાં નહીં. હું મારી મમ્મીને ખાબુચ્યું કહે છે? અરે મારા કહેવાથી મમ્મીજી ખાબુચ્યું નહીં થઈ જાય, પણ આમને કદાચ હું કૂદકો મારતા રોકી શકું. સમજ જરા. તમે વોક કરો છો? તમે વજન ઉતારો છો? કોઈ તમને એમ કીધું કે તમે જાડા થઈ ગયા છો? એ બકવાસ બંધ કર. મને કોઈ પુરુષ પર વિશ્વાસ નથી રહ્યો. કોઈ કઈ કામના નથી. તમે મને તમારું કામ કહી જુઓ. તું પણ આખરે પુરુષ જ છો ને? તારી પાસેથી શું આશા રાખવી? જુઓ મને આમ ચેલેન્જ નહીં કરો. ઠીક છે ઠીક છે, તને એક સહેલું કામ આપું છું. જુઓ તમે મારો ઈગો હર્ટ કરો છો. કામ આપવું જોઈએ ને તો આમ અઘરું કામ આપો. લે આપ્યું તને અઘરું કામ. જા તારા પપ્પાને એના બેડરૂમમાંથી બહાર કાઢ. એમ કરો, સહેલું કામ આપો. આ નહીં પાડે. કેમ? શું થયું? અરે મારા પપ્પા તમારાથી એટલા બી ગયા છે કે બેડરૂમની બહાર જ નથી આવતા. દીપડા છેવટે તારા પપ્પાને કોઈ માથાનું મયડું કરું હો. મમ્મી એ હું હા નહીં માનું. તો તમે શું કરશો? હું છે ને શોલે પિક્ચરના ધર્મેન્દ્રની જેમ ટાંકી પર ચડી ને સુસાઇડ કરી. સુસાઇડ એટલે તો દરિયા કિનારો. એ મમ્મી, અંગ્રેજો અને શોલે ફિલ્મનો ધર્મેન્દ્ર આ બંને જણ જો આપઘાત કરે ને એને જ સુસાઇડ કહેવાય. આમ સુસાઇડ. પણ આ ગ્રીનવતી ક્યાં અંગ્રેજ છે? શું? એટલે લીલાવતી અંગ્રેજ નથી. હા, સાઈડ થી થોડા ધર્મેન્દ્ર જેવા લાગે ખરા. જો મારામાં હિંમત છે. મારી પાસે બે રસ્તા છે. કા ડાઈવોર્સ લઈશ અને કા દઈશ. ત્રીજો રસ્તો પણ છે, કાં તો સાઈડમાં જશો. એ હું શું કામ સાઈડમાં જાઉં? હમણાં તો બોલ્યા કે તમે હિંમતથી સાઈડમાં જશો. એ બોગી સાઈડમાં નહીં, સુસાઇડ કરીશ હું તો આ ચાલી. હાર્ટ અને હાથ પર કાબુ રાખો કાકા. તમે એક પરિણીત વ્યક્તિ છો એ ન ભૂલો. એ હું ભૂલ્યો નથી, પણ એ ભૂલ છે અને એ ભૂલ હું સુધારી લઈશ. પણ કેવી રીતે? ડિવોર્સ આપીને. ડિવોર્સ? આ ઉંમરે? હા, હવે ઉંમર વધવાની રાહ નથી જોવી. અરે તમે મારી વાત નહીં સમજ્યા. અરે વાત તો તમે મારી નથી સમજતા. લીલાથી હું ત્રાસી ગયો છું, પરેશાન થઈ ગયો છું. જીવન મને નર્ક સમાન લાગે છે. અરે કાકા તો આગળ વધો. ક્યાં? નર્ક તરફ? ના, જ્યાં તમને સ્વર્ગ દેખાય એ તરફ. એટલે ગોરાંદે તરફ? ના, ડિવોર્સ તરફ. દિશા, હું બેરી નથી. અમે અહીંયા કાકાનું ઘર સંભાળવા પ્રયત્ન કરીએ છીએ અને તું લાકડા લડાવે છે. પણ જો કાકાને ડિવોર્સ લેવા હોય તો મને લાગે છે કે મારે હેલ્પ કરવી જોઈએ. સાંભળ્યું ત્યાં શું બોલે છે? દિશા આવું બોલાય? મારે હેલ્પ કરવી જોઈએ આમ બોલાય? જો કાકાને ડિવોર્સ લેવા હોય ને તો આપણે હેલ્પ કરવી જોઈએ. ના ના, આજે મને કોઈ રોકતા નહીં. અને આજે તો હું ઉપર થઈશ અને કૂદીને મારો જીવ આપી દઈશ. અરે અમે કોઈ નથી.
સંદીપ અને હું ગીતા અને તમે લીલાવતી. અરે મને ડાયવોર્સ નહીં મળે ને તો હું સાચું કહું છું મારા હું પરદેશ ક્યાંથી હું કૂદી પડીશ અને મને જીવ આપી દે પણ શોલેમાં ધર્મેન્દ્ર ઉપરથી નતો કૂદ્યો. હું કૂદી